નમસ્કાર, હું ટેટ પાસ ઉમેદવાર. આવનારી 17/9/2024 દિવસે ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે અને આ જન્મદિવસ નિમિત્તે ટેટ પાસ ઉમેદવાર ઈશ્વરને એવી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આ વડાપ્રધાનને ખૂબ જ લાંબુ આયુષ્ય આપજો. આ સાથે બીજું એ કહેવાનું છે કે ઘણા સમયથી ટેટ પાસ ઉમેદવાર આંદોલન કરી રહ્યા છે અને આ આંદોલન બાદ હવે છેલ્લો વાયદો અને છેલ્લું વચન એવું કહેવાતા શિક્ષણ મંત્રી સાહેબ પ્રફુલભાઈ પાનસુરિયા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે 25/9 અમે જાહેરાત મૂકીશું હાયર સેકન્ડરીની. તો સાહેબ, મારી પાસે કેલેન્ડર છે. આજે હું કેલેન્ડર દ્વારા બતાવું છું કે આ સપ્ટેમ્બર માસની અંદર 25 તારીખ અહીંયા આવે છે. સાહેબ, 25 તારીખ અહીંયા આવે છે. આ 25 તારીખને બુધવાર છે. જોજો સાહેબ, આજ 25 તારીખની વાત કરો છો ને, આજ સપ્ટેમ્બર મહિનાની તમે વાત કરો છો ને, તો 25 તારીખે ચોક્કસતાથી અમને વિશ્વાસ છે કે તમે અમારી જાહેરાત મૂકી દેશો. સાથે સાથે એ પણ કહેવાનું કે સાહેબ, તમે 10/10 માધ્યમિકની જાહેરાત મૂકવાના છો, તો ઓક્ટોબર માસમાં 10 તારીખ સાહેબ અહીંયા આવે છે. આ 10 તારીખની તમે વાત કરો છો ને, આ 10 તારીખે માધ્યમિકની જાહેરાત અને આ 25 તારીખે સાહેબ તમે આજ 25 તારીખે તમે ઉચ્ચતર માધ્યમિકની જાહેરાત સમયસર કરો. એ માટે અમે ટેટ પાસ ઉમેદવાર એક તમને નમ્ર અપીલ અને વિનંતી કરીએ છીએ. પણ જો સાહેબ, આ છેલ્લો વાયદો, આ છેલ્લું વચન જો હવે તમે જાહેરાત સમયસર ન કરી તો અમે ફરી પાછા ગાંધીનગરની અંદર આવેદન આપવા માટે આવીશું અને ઉગ્ર આંદોલન કરીશું.